નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો દીપિકા બની હુન્ડાઈની બ્રાન્ડ એમ્બેસેડર। હુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડ અભિનેત્રી દીપિકા પાદુકોણને તેની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે। શાહરૂખ અને ક્રિકેટર હાર્દિક પંડ્યા પછી દીપિકા કંપનીની ત્રીજી આઇકન છે। શાહરૂખ લગભગ 25 વર્ષથી હુન્ડાઈ સાથે જોડાયેલા છે। કંપનીએ તાજેતરમાં જ હાર્દિકને નવી લોન્ચ કરેલી માઇક્રો એસયુવી એક્સટેટર માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે। દીપિકા આગામી એસયુવી હુન્ડાઈ ક્રેટાનું ફેક્સ લોન્ચ કરશે। લોન્ચિંગ ઇવેન્ટ 16 જાન્યુઆરીએ થનારી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 9 રાજ્યોમાં ફેલાયો છે કોરોના JN1। દેશમાં કોરોનાના કેસ રોજબરોજ વધી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં 797 કેસ નોંધાયા છે, જેમાંથી મહારાષ્ટ્રમાં 129 કેસ નોંધાયા છે। કોરોનાનો નવો વેરિયન્ટ JN1 હવે 9 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે, જેમાં સંક્રમિતોની સંખ્યા 162 પર પહોંચી છે। કેરળમાં સૌથી વધુ 82 કેસ, ગોવામાં 18, ગુજરાતમાં 34, દિલ્હીમાં 1, કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5, તામિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નવા નોંધાયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ વિભાગના અધિકારીઓને પ્રમોશન। પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને જણાવ્યું છે કે રાજ્યની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વર્ગ 2ના અધિકારીઓને DEO અને DPO તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે। 57 જેટલા DEO અને DPOને પ્રમોશન મળ્યું છે, તેમજ 9 નાયબ નિયામકની જગ્યાઓ બઢતીથી ભરવામાં આવી છે। આ ઉપરાંત 3 જિલ્લા શિક્ષણ અધિકારીઓને પણ બદલી કરવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।